ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે। આ સાથે જ ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય બનશે। આ કાયદાથી સમાજમાં સમાનતા તથા દરેક નાગરિકો માટે સમાન અધિકાર સુનિશ્ચિત થશે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આજે મુખ્ય સેવક સદનમાં યુસીસી પોર્ટલ અને નિયમાવલીનું લોકાર્પણ કરશે, જે માટે તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તે નિયમોને મંજૂરી અને સંબંધિત કર્મચારીઓના પ્રશિક્ષણ સાથે યુસીસી લાગુ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। આ અધિનિયમના લાગુ થવાથી અનુસૂચિત જનજાતિઓ સિવાય રાજ્યના દરેક નાગરિકો માટે વિવાહ, તલાક, ઉત્તરાધિકારી અને સંપત્તિ અધિકાર સહિત વ્યક્તિગત મામલાઓ માટે સમાન નિયમ અને અધિકાર સુનિશ્ચિત થશે। માટે દરેક વિવાહો અને લિવ ઇન રિલેશન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે। जहां तक बदलाव की बात करें तो निश्चित ही सरकार ने इस यूसीसी के माध्यम से जो विवाह है, तलाक है या फिर लिव इन रिलेशनशिप है, उत्तराधिकार की बात करें तो इन तमाम चीज़ों को लेकर के एक मसौदा तैयार कर दिया है, एक कानून बना दिया है। और निश्चित ही इस कानून के बन जाने के बाद अब कहीं ना कहीं एक रूपता आएगी। मुख्यमंत्री पुष्कर सिंह धामी से हमारी बातचीत हुई है, उनका कहना है कि सरकार का उद्देश्य है कि जो कुरीतियां हैं उसको खत्म करना है और इसके साथ ही साथ एक समान जो कानून है उसको लागू करके सभी नागरिकों को उस कानून के दायरे में लाना है। इसके उद्देश्य से ये सब चीज़ें लागू हो जा रही है।